નમસ્કાર મિત્રો, મારું મારું મારા મારાથી ભરેલી આ જિંદગીમાં મારું અને મારા એ સહયાત્રી છે. જિંદગીની યાત્રામાં પરમેનન્ટ આપણું કાંઈ જ નથી. આપણે એકલાએ જ યાત્રા કરવાની છે છેલ્લે. તો મિત્રો, આપણે અત્યારે જે યુગમાં જીવી રહ્યા છે એટલો ઝડપી યુગ છે કે જિંદગીની યાત્રાની ટ્રેન એવા ટ્રેક પર પસાર થઈ રહી છે કે એ ટ્રેન લાસ્ટ સ્ટેશને પહોંચે કે કેમ એની કોઈ ગેરંટી નથી. કહેવાનો મતલબ એ છે કે સવારે ઉઠ્યા તો રાતે સૂવાની કોઈ ગેરંટી નથી, રાતે સૂતા તો સવારે ઉઠવાની કોઈ ગેરંટી નથી. અને આખી જિંદગી ભાગી ભાગીને તન તોડીને ભેગું કરેલું ધન રૂપિયા ભોગવવા મળશે કે કેમ એની પણ કોઈ ગેરંટી નથી. મિત્રો, જિંદગી જીવવા માટે રૂપિયા તો જોઈએ જ, પણ એ રૂપિયા મેળવવા માટે આપણા શરીરને પણ સ્વાસ્થ્યને પણ સાચવીએ, કારણ કે સૌથી મોટું ધન આપણું સ્વાસ્થ્ય છે. અને આપણું શરીર જ્યાં સુધી સાથ આપે ત્યાં સુધી આપણે જે ભેગું કરીએ એમાંથી પરોપકાર માટે વાપરીએ તો સારી વાત છે, પણ પોતાના માટે પણ વાપરીએ. કેમ કે જ્યારે ભેગું કરીને જે રૂપિયા ભેગા કરીએ અને તિજોરી લોકરમાં રાખીએ અને એના વોચમેન બનીએ, પણ સાચી જિંદગી તો એના માલિક બનીએ ત્યારે જ સફળ કહેવાય. કેમ કે માલિક બનવા માટે આપણે પોતાના રૂપિયા પોતાના માટે પણ વાપરીએ. એના માટે ક્યારેક હેસિયત પ્રમાણે હવાઈ યાત્રા, જહાજ યાત્રા, ટ્રેન યાત્રા, લક્ઝરી યાત્રા અને એક જિંદગીનો એન્જોય કરીએ પરિવાર સાથે, મિત્રો સાથે, તો આ જિંદગીનો સાચો આનંદ માણ્યાનો આપણને અહેસાસ થશે. નહીં તો છેલ્લે આ જિંદગીની ટ્રેન આપોઆપ એની યાત્રા તો પૂરી થવાની જ છે સમય આવે ત્યારે, પણ ત્યાં સુધી આ રીતે જિંદગીની ટ્રેનમાં આપણે હસતા રહીએ, હસાવતા રહીએ. અને હસતા રહેવા માટે સૌથી પહેલાં આપણા શરીર સાથ આપે એના માટે એને સાચવીએ. ભગુ પટેલના આપ સૌને જય માતાજી, જય બજરંગબલી. આપ સૌની જીવન યાત્રાની ટ્રેનની મુસાફરી સહી સલામત પૂર્ણ થાય, શુભ યાત્રા. એના માટે મારી શુભેચ્છા છે.